મિત્રો નમસ્કાર। સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જો તમે સત્યના માર્ગ પર જતા હો અને રસ્તામાં કોઈ મુશ્કેલી ન આવે તો સમજી લેવાનું કે તમે ગલત રસ્તે જઈ રહ્યા છો। સત્યના માર્ગ પર જતા મુશ્કેલી આવે અને આવે જ। એવો એક પ્રસંગ છે। એક ડોશીમાં ભાડાના મકાનમાં રહે, ભાડું આપવાની વ્યવસ્થા નહોતી, એટલે મકાન માલિકે ધમકી આપી કે જો આવતા મહિને તમે ભાડું નહીં આપો તો તમારા બિસ્તરા હું બહાર ફેંકી દઈશ। ડોશીમાં મુશ્કેલીમાં મુકાયા। જ્યારે કોઈ રસ્તો ના સૂઝે ત્યારે આપણે સૌ પરમાત્માના શરણે જઈએ છીએ। આ ડોશીમાએ પરમાત્માને યાદ કર્યા અને એક પત્ર લખી અને ટપાલ પેટીમાં નાખી દીધો। આ પત્ર બીજે દિવસે પોસ્ટ ઓફિસમાં ગયો। ટપાલીએ આ ટપાલ જોઈ તો ઉપર લખ્યું હતું, પરમ કૃપાળુ પરમાત્મા। હવે ભગવાનનું સરનામું લખેલું હતું, આ પત્ર ક્યાં મૂક્યું? પણ બધાને આશ્ચર્ય થયું, એટલે ટપાલ ખોલીને ટપાલીઓએ વાંચી ત્યારે એમાં ડોશીમાએ લખ્યું હતું, હે પરમ કૃપાળુ પરમાત્મા, મારે 1000 રૂપિયાની જરૂર છે। મારે મકાનનું ભાડું આપવું છે। જો હું મકાનનું ભાડું 1 તારીખ પહેલાં નહીં આપી શકું તો મકાન માલિક મારા બિસ્તરા બહાર ફેંકી દેશે અને હું રઝળતી થઈ જઈશ। એટલે મને શ્રદ્ધા છે કે તું મને 1000 રૂપિયા મૂકીશ। ટપાલીઓના હૃદયમાં દયા આવી। બધા ટપાલીઓએ સાથે મળી અને 900 રૂપિયા જેવો ફાળો એકત્ર કરી મની ઓર્ડર કરી અને ડોશીમાને મોકલી દીધો। ડોશીમાને પૈસા મળ્યા। બીજા દિવસે રાજી થઈ ગયા, ભગવાનને આભારપત્ર લખી અને પછી પાછો ટપાલ પેટીમાં નાખી દીધો। બીજે દિવસે આ પત્ર પાછો ટપાલ કચેરીમાં ગયો। બધા ટપાલીઓએ આનંદ સાથે ખોલ્યો। ડોશીમાનો આભારપત્ર હતો એટલે બધા રાજી થયા। પણ ડોશીમાએ લખ્યું હતું અંદર કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તે મારી અરજી સાંભળી અને મને પૈસાની મદદ કરી, તે બદલ તારો ખૂબ ખૂબ આભાર। પણ મને શ્રદ્ધા છે કે તે પૂરા 1000 રૂપિયા મૂક્યા છે, પણ આ 100 રૂપિયા ઓછા છે તે ટપાલીઓ ખાઈ ગયા છે। મિત્રો, સારા કાર્ય કરવાથી આવી ટીકાઓ પણ થાય છે, મુશ્કેલીઓ પણ આવે છે, પણ સમજુ માણસ જો સારા કાર્ય કરવાનું છોડી દેશે તો સમાજમાં કોઈ સારું કામ થશે નહીં। એટલે સત્કાર્ય કરવા માટે તમે આગળ વધો, પરમાત્મા તમારી સાથે છે। મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફોલો